પ્લાસ્ટિકનો રોલ લઈને નીકળી ગયા ખેતરે જવા માટે ને ખેતરે કેમ જતો છે ચાલો વિડીયોમાં આગળ બતાવું. ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. તે તો સવારે જ રામપ્યારીને લઈને નીકળી ગયા પંચર બનાવવા માટે ને પછી ફાટક પર આવી ગયા દુકાને ને આ ભાઈ બનાવતો છે અત્યારે પંચર ને પંચર બની ગયું એટલે પછી કરી લાગ્યો ટાયર ફિટ ને પછી ટાયર ફિટ થઈ ગયું એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે ને ઘરે આવીને પછી મમ્મીને લઈને નીકળી ગયા અટવાડે જવા માટે ને પછી આવીને પહેલા પાણી ચડાવીને મહાદેવના કરી લીધા દર્શન કરીને પછી આવી ગયા અટવાડામાં ને અટવાડામાંથી લઈ લીધી બધી શાકભાજી પછી શાકભાજી લઈને આવી ગયા બહાર ને બહાર આવીને આપણે અહીંયા ખોલેલી છે ચપ્પલની દુકાન. તમે એવું નહીં હતા પણ અહીંયા વરસાદ આવતો છે એટલે મેં ઉભી રહીને જોતો છે ये बड़ी अच्छी बात कही आप. ને પછી વરસાદ બંધ થઈ ગયો અમે નીકળી ગયા ઘરે જવા માટે ને મેં ફેંકી દીધી મમ્મીને ઘરે. અરે સોરી ભૂલથી બોલાઈ ગયું. મેં મૂકી દીધી મમ્મીને ઘરે. તો પછી મેં નીકળી ગયા ભાઈબંધને ઘરે જવા માટે ને આજે તો બધા ભેગા થયેલા એટલે બહુ દિવસ પછી રમી લાખ્યો લૂડો ગેમ ને પછી લૂડો ગેમ રમીને ઘરે આવીને કરી લીધી પેલા પેટ પૂજા ને પછી પેટ પૂજા કરીને પ્લાસ્ટિકનો રોલ લઈને નીકળી ગયા ખેતરે જવા માટે ને પછી પ્લાસ્ટિકનો રોલ લઈને નીકળી ગયા ગધેડાની જેમ ચાલવા ને પછી અહીંયા પાથરી લાગ્યું બધું પ્લાસ્ટિક. પછી પ્લાસ્ટિક પાથરાઈ ગયું એટલે આપણું કામ છે ટીંડોળાના વેલા મૂકવાનું, આ લોકોનું કામ છે રોપવાનું. થોડી વાર પછી આખા ખેતરમાં રોપી લાગ્યા ટીંડોળાના વેલા ને અહીંયા જો અહીંયા લાગેલા છે નાના સીતાફળ ને પછી સીતાફળ જોઈને મેં નીકળી ગયા બીજા ખેતરે જવા માટે ને અહીંયા આવીને જોઈ લીધું તરું ને 10-15 દિવસમાં રોપાય એટલું મોટું થઈ ગયેલું છે ને ભાત કોણ રોપવાનું છે કમેન્ટ કરજો અને મળીએ નવા બ્લોગમાં.